એટલે શાકનો કલર કેમ હાવ આવો છે? એલા હું કરું હું કેટલું મેં મરચું બદલાવી જોયું પણ મરચું આવું જ આવે છે ને બધા છે ને બજારમાં કલરવાળા મરચાં આવે કે સારું મરચું જ નથી આવતું. હાલ હું તને એક જગ્યાએ મરચું લેવા લઈ જાઉં, બાકી નંબર 1 મરચું, ગેરંટી વાળું મરચું. કાંઈ એવું નથી હોતું. મરચું લાવો ને તો બે ત્રણ દી હારું રહે, પછી છે ને કાળું પડી જાય છે. નહીં વાલી, તું એક વખત શાક બનાવીશ ને એટલે તું પણ કહેશ કે કલર શાકનો બહુ જોરદાર આવ્યો છે, અને પાછું આખું વર્ષ એવું ને એવું જ મરચું રહે. એવું મરચું વળી ક્યાં મળે? ચાલ આપણે જમીને જઈએ દાદા મરચા વાળાને ત્યાં. તો હાલો પાછા ફટાફટ જમી લો. હાલો હાલો જલ્દી. આ જો દાદા મરચા વાળા, ભૂમે દાદા મરચા વાળા, 100% ગેરંટી વાળું મરચું. નો ફાવે તો પૈસા પાછા. પાછું આ મરચું મને નહીં ફાવે તો? અરે વાલી, આ છે ને દાદા 7 વર્ષથી આ મરચું વેચે છે અને કોઈની ગ્રાહકની ફરિયાદ નથી, અને મરચું છે ને તમને નો ગમે ને તો પૈસા પણ પાછા આપી દે. હે? હા, આ દાદા મોખડકા વાળાનું મરચું છે. આપણે 7 વર્ષથી આપણી દુકાન અહીંયા કાર્યરત છે, અને મરચું આપણી પાસે 12 મહિનાની ગેરંટી વાળું છે. મરચું કાળું પડે, મરચું નો મજા આવે તો 100% ગેરંટી સાથે આપણે મરચાના પૈસા પાછા આપશું, અને વાપરીને એના પૈસા લેશું પણ નહીં. અને 100% અમારી પાસે ધાણા, જીરું, મરચું ને હળદર બધી વસ્તુ અમારી પોતાની મેન્યુફેક્ચર છે, એટલે અમને ગ્રાહકને હોલસેલ ભાવે આપીએ છીએ, અને વસ્તુ એક નંબર ક્વોલિટી આવશે. તો આ બહુ મોંઘું મરચું હશે ને? ના વાલી, મોંઘું મરચું નથી, ખાલી 240 રૂપિયા જ ભાવ છે. આલા એક પેકેટ ને 4 બીજા, એટલે આખા વર્ષનું મરચું આવી જાય આપણે. મેં તો આખા વર્ષનું મરચું લઈ લીધું છે, પણ તમે કોની રાહ જોવો છો? તમે પણ ફટાફટ પોગી જાઓ. પણ એડ્રેસ તો કયો કે આપણે નજીક નાલંદા સ્કૂલની બાજુમાં. દુકાન નંબર 1 દાનગી ગેવ સોસાયટી, વિભાગ 2 ની સામે, નાલંદા સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં, પ્રિયંકા પેલેસ રોડ, પૂણા ગામ, સુરત. આ લ્યો આવી ગયું દાદા મરચાવાળા, જૂના અને જાણીતા દાદા મરચાવાળા.